હેલો, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છે મૂંગ દાળના પકોડા અને એની જોડે ફુદીનાની ચટણી. એકવાર તમે આ ફુદીનાની ચટણી જોડે આ પકોડા બનાવી જોજો તો તમને વારંવાર આ બનાવવાની ઈચ્છા થશે. આ ચટણી જોડે પકોડાનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે અને આજે હું એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ સર્વ કરવાની છું, જેનાથી આ ખાવાની બહુ જ મજા આવશે. તો આના માટે વિડીયો આખો જોવો પડશે. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ. તો આના માટે મેં અહીં 1.5 કપ જેટલી પીળી મગની દાળને સારી રીતે ધોઈને 4 કલાક માટે પલાળી રાખી હતી અને હવે આને પીસવાની છે. તો દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. જે પાણીમાં પલાળી હતી એ પાણી આમાં પીસતી વખતે ઉપયોગમાં નથી લેવાનું. આ દાળને આપણે દરદરી જ પીસવાની છે, સ્મૂથ પેસ્ટ ના બનાવી લેતા. અને દરદરી પીસશો તો જ આ પકોડા સારા લાગશે. તમારે જો આવો મિક્સર જાર લેવું હોય તો આની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ દાળને પીસતા 2 મિનિટ જેવું થશે અને હવે આને બાઉલમાં કાઢી લઈશું. આ વન ટાઈપ ઓફ દાળવડા જેવું જ બનશે, પણ દાળવડામાં આપણે ડુંગળીને એડ કરીએ છીએ, પણ આમાં આપણે અલગ ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે. આમાં મેં 2 ટેબલસ્પૂન જેટલો બેસનનો લોટ નાખ્યો છે અને 1 ટેબલસ્પૂન જેટલો જુવારનો લોટ લીધો છે. તમે અહીં જુવારની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ જુવારથી આ થોડો હેલ્ધી બને છે. અને પછી થોડા ધાણા કાપીને લીધા છે. તમારે જો વધારે ધાણા નાખવા હોય તો પણ નાખી શકો છો. 1 ચમચી મીઠું એડ કર્યું છે. આમાં મસાલો તમને કેવો ભાવે છે એવી રીતે આમાં વધારે કે ઓછો કરી શકો છો. પછી 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. થોડું જીરું અને હિંગ નાખીને આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મને બેટરની કન્સિસ્ટન્સી થોડી પતલી લાગી તો મેં અહીં 1 ચમચી બેસન એડ કર્યું છે અને હાથથી આપણે બધાને સારી રીતે હલાવી લઈશું. અને પછી આ બેટરને આપણે 5 મિનિટ ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું છે અને ત્યાં સુધી આપણે આ ધાણા ફુદીનાની મસ્ત ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. એક મિક્સર જારમાં 1 મુઠ્ઠી ધાણા લીધા છે અને ધાણાની જોડે ડાળખી પણ લીધી છે. આનાથી ટેસ્ટ સારો આવે છે ચટણીનો. અને ધાણાથી ઓછા ફુદીનાના પાના એડ કર્યા છે. આમાં ફુદીનાની ડાળખી ના લેતા, આનાથી ટેસ્ટ થોડો કડવો થાય છે ચટણીનો. પછી 6 થી 7 લસણની કળીઓ, 1 લીલું મરચું, 2 ચમચી સિંગદાણા નાખ્યા છે. તમે આની જગ્યા પર દાળિયા પણ લઈ શકો છો. આ બંનેથી ચટણીની કન્સિસ્ટન્સી ઠીક લાગે છે. પછી 1 ચમચી મીઠું અને થોડું જીરું નાખ્યું છે અને લાસ્ટમાં 2 ટુકડા આઈસ ક્યુબ લઈશું, જેનાથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે છે. થોડું પાણી નાખીને આપણે આને પીસી લેવાની છે અને પીસતી વખતે વચ્ચે પાણીની જરૂર પડે તો એ એડ કરજો. અને હવે આ ચટણી રેડી છે. આને એક બાઉલમાં કાઢી લઈએ અને આમાં પાણી નાખીને આવી વોટરી કન્સિસ્ટન્સી કરવાની છે. અને અહીં મેં ટોટલ અડધા કપ જેટલું પાણી યુઝ કર્યું છે. થોડું 1 ચમચી મીઠું નાખ્યું છે અને આ ચટણીમાં મેં લીંબુનો રસ પણ નાખ્યો હતો. આ એક ગેમ ચેન્જર ઇન્ગ્રીડિયન્ટ છે. આનાથી ચટણીનો આખો ટેસ્ટ બદલાઈ જાય છે અને ચટણી બહુ જ મસ્ત લાગે છે. તો આ સ્કીપ ના કરતા. હવે મૂંગ દાળનું બેટર બનાવ્યું હતું એમાં થોડી હળદર નાખી છે. આનાથી કલર સારો લાગે છે. અને જો આવી બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે. 1 ચમચી ગરમ તેલ અને થોડો બેકિંગ સોડા નાખીને આપણે આને ફટાફટ હલાવી લઈશું, જેનાથી સોડા જલ્દીથી એક્ટિવેટ થઈ જાય અને ગરમ તેલથી આ પકોડા ક્રિસ્પી બને છે. આ બાજુ મેં કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને હવે આપણે આના પકોડા પાડી લઈએ. આના શેપની ચિંતા જરાય ના કરતા. આ અનઇવન હોય તો પણ કંઈ વાંધો નહીં આવે. પકોડા પાડ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેજો, જેનાથી ઇવનલી ફ્રાય થાય. અને આ ફ્રાય કરતા 5 મિનિટ જેવું લાગશે. હલકા ગોલ્ડન બ્રાઉન થવા આવે એટલે આપણે આને કાઢી લઈશું. અને આની જોડે મેં મરચાં પણ ફ્રાય કરી લીધા છે અને મેં બાકીના પકોડા પણ બનાવી લીધા છે. 1.5 કપમાં આટલા પકોડા બનીને રેડી થાય છે. અને હવે હું આ તમને તોડીને બતાવું. અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી સારા એવા ચડી પણ ગયા. અને હવે આપણે આને સ્ટ્રીટ સ્ટાઇલ સર્વ કરી લઈએ. આ ચટણી આવી લિક્વિડી રાખજો તો ખાવાની મજા આવશે. અને તમે આ મરચાં કે પછી ડુંગળી જોડે સર્વ કરી શકો છો. તમારી ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે પછી પાર્ટી ફંક્શનમાં આ રેસીપી બનાવી શકાય છે. બધા મન ભરીને આ એન્જોય કરશે. તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં.